જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર। આજ પણ અમે અમારી જૂની વાડી આવી ગયા છીએ અને સાહેબ વાત જે કાંઈ મારે તમને કરવી છે એ સાહેબ આ તો હાવ દેશી ખાણું છે, હાવ દેશી માણા। પણ જો કે મને એટલે આમ થોડીક આમ મગજમાં એવો વિચાર આવે છે કે મારા દર્શક મિત્રોને દેશીની પણ જરૂર છે। આ તો બાજરાનો રોટલો રીંગણાનું શાક હાવ દેશી હોય એમ હાવ આ ભાભો દેશી વાતો સ્વીકારે છે। અને સાહેબ એ વાડી અને અહીંયા આમ તમે જુઓ આમ એવો અરણ્ય વિસ્તાર છે આ વાડી કે આમ પડખે આમ પાણીનું ઝરણું વીયું જાય છે જોરદાર। અને આ બાજુ આમ જંગલ મેં મંગલ હોગા, જુઓ તમે આમ પાણીની અંદર આમ પાન કેવી ઊભી છે આમ તો જુઓ એ જગ્યાએ હાવે ડણકું દિયે છે, ઘા 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 ગે દેવ્યું ડણકું દિયે સંભળાય છે। અને સાહેબ એ વાડીએ મોજ આવે છે। અને સાહેબ આમ તો હાઈવેજની યારે રહેવું ને અઘરું હા ચાલું કહેવત છે, આ સાધુની એક સાખી છે સાહેબ, તમને કહી દઉં। સુતા જગાડ્યા સંત ભલા અને જપે હરિકા જાપ, સુતા જગાડ્યા સંત ભલા અને જપે હરિકા જાપ, તેણીને નો જગાડી સિંહ દીપ ને સાપ। કેટલા ને તેણીને હુતા નો જગાડાય, તેણીને ન જગાડીએ સિંહ દીપ ને સાપ। કારણ કે એને જગાડી દો ખબર પડે ઉપાડ લે મને રહેવા દે હીડો મૂકે હાવે હું તો હોય એને જગાડાય ન જગાડાય હુવા દેવાય એને હુવામાં જ મજા। દીપડો હું તો હોય એને જગાડાય ના ના ગળચે સોંટી જાય। અને ફૂ દાદા હુતા હોય એને હળી કરીએ તો શું થાય, રામ બોલો ભાઈ રામ। એટલે આ ભાઈ આ બધું છે ને આ વાડી અને વાડીની હારે જે રહેવાવાળા એની સાહેબ કાંઈ અનોખી વાતું હોય છે સાહેબ। હાવ આજ તમને હાવ 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 આમ મારા મગજની જે ખોપરીની વાતું છે ને આજ સાહેબ હાવ દિલથી તમે એકલા હું એકલો આજ મોજ કરી લઈએ સાહેબ। પેલા બીડી જગવી લેવા જો પછી બીજું બધું ચાહે ભાઈ। કેમેરાવાળા તમારે જે કરવું હોય છૂટી, બાકી બીડી જગવા પેલા કાંઈ નહીં થાય, એ તો કરવું જ પડશે। તમારા કેમેરાનું દાંડવું હરખું રાખવું હોય તો ભલે ન હરખું રાખવું હોય તો પણ બીડી તો જગવવી પડશે। એ સાહેબ આમ વાડી વિસ્તારમાં વડલો હતો વડલો, પણ વડલો આમ કાંક આમ જૂના સમયની વર્ષો ખાઈ ગયેલો અને અંદર પંખી રે જેને માળા કરેલા અને પંખીને પણ ઓર મોજ। અને એ વાડીએ જે વડલો હતો જોરદાર આમ અરણ્ય વિસ્તાર એટલે કે જંગલ વિસ્તાર જેવી વચ્ચે વાડી હતી અને એ જંગલની અંદર દાવ લાગ્યો ત્યારે વડલો પંખીને કે વનરારે વનમાં ભાઈ દાવ લાગ્યો છે, હવે તમે ઉડી જાઓ પંખી પાંખું વાળા, દાવ લાગ્યો અગ્નિ આ જગતું આવે છે તમે વયા જાઓ। અને પંખીઓએ શું કીધું ખબર, આ તો ભાઈ વાડીઓની પંખીની આ બધી હાઈવેજની બધી અંદરો અંદર માયાની વાતું છે। આજ મેં તમને કીધું ને હાવ હાદું આપવાનું છે એમ। એ સાહેબ પંખીએ એવું કીધું કે આજ વર્ષો સુધી તમે અમને આશરો આપ્યો, અમે અહીંયા માળા કર્યા અને ફળ ખાધા તમારા, હવે તો સાહેબ આ બધા હારે ભરશું ઉસાળા। વડલો શું કે વનરારે વનમાં આગ લાગી છે ભાઈ, ઉડી જાજો તમે પાંખું વાળા પંખી રે હા હા હા। પંખી હમા કે વડલે તોરે અમને આશરો આપ્યો, વડલે તોરે અમને આશરો આપ્યો, ન્યા કર્યા માળા હવે હવારે ભરશું ઉસાળા રે હા હા। જો વડલાને અને પંખીને જો એટલી માયા હોય, પંખી એને એવું કે અમે ઉડી શકીએ પણ મિત્ર તને મૂકીને ન જવાય, હવે તું કદાચ બળીને ખાખ થઈ જા ને તો અમારે તારી હારે બળી જવાય। પંખી એમ કે સાહેબ તેદી કહેવત છે પંખી નહોતા ઉડ્યા વડલાની હારે એને આમ સૈયદ થઈ ગયા થા। અને સાહેબ અત્યારે આપણે મિત્રને તમારે કેવું ગામને પાયદે ઊભો રાખીને કે હું એક મારે થોડુંક કામ છે જાતો આવું, મારા મિત્રની આ થોડીક વાર ઊભો રહેજે, હજી આપણા મિત્રને ઘેર આપણે ન પૂછ્યું તો આપણી મેરી પડી ગયું હોય, આપણે કીધા તું કેમ આવ્યો, એ કે તમે ત્યાં આવ્યા નથી હું અહીંયા આવ્યો થા ખાંભી મારી યાર તું હતી, બીજું હું આપણા કરતા તો બળદ હારા સાહેબ। એક નાની એવી દોરીથી
બળદને બાંધી અને ખેડૂત વયો જાય વાડીએ લો પોતે વાળું કરવા, પણ બળદને ખબર છે મને મારા માલિકે બાંધ્યો, મારાથી તોડાવાય નહીં. અને સાહેબ ઈનો ઈ બળદ આખી જમીન જો ખેડી નાખતો હોય ત્યારે પતલી એવી દોરીની કેટલી વાર લાગે તોડતા? નહીં સાહેબ, એને ખબર છે મારા માલિકે બાંધ્યો છે, મારે મારા માલિકને છેતરાય નહીં, માલિક બાંધીને જો મારાથી તોડાવાય નહીં. બાકી તમારે અખતરો કરવો, બધાય નબળા ન હોય, હોમાં એકાદ જ હારો હોય, બાકી તમારે હર હોય પાન માવાન સાવું હોટલનું ઠોકારાવ્યું દીધા કરવ્યું, અને એક દી તમે એને સા ન પાવ એટલે બાવું ચડાવે. હવે એમાં તાં કાંઈ લેવાનું છે? હવે આ 3 વર્ષથી ધબકાવા છો, આવવા દે ભાઈને ખાતે અડધી એવા મજા આવે. એક દી નો પાય ત્યાં કાંઈ લેવાનું નથી સાહેબ. મિત્ર એસા કીજીએ, મિત્ર કરજો જ મારા દર્શક મિત્ર. હું ખરેખર તમને હાસું કહું છું, મિત્ર કરવા જ, પણ મિત્ર એસા કીજીએ સુખ મેં પીછે રહીએ. તમારે આમ દહકો બોલતો હોય, તમારી ફે ફાટતી હોય તેથી વાહે રહેવો જોઈએ, અને દુઃખમાં મોર થઈ જવો જોઈએ. મિત્ર એસા કીજીએ સુખ મેં પીછે હોય અને તમારા દુઃખ મેં આગે હોય. મિત્ર એસા કીજીએ, મિત્ર એવા કરવાના કે તમે આમ સાહેબ તમને તકલીફ પડે ને ત્યારે એને હંધેહો ન મોકલવો જોઈએ, એને હમાસાર મળતા આવી જવો જોઈએ. બાકી તો ઘણા મિત્ર એવા હોય, તારે ગમે એ જરૂર પડે ધડ્યો આવજે, અડધી રાતે આવજે, ઉઘાડે પગે ધડ્યો આવજે. એનો અર્થ સાહેબ તમને કઈ સમજાણો? તું દુનિયામાં દિવસે હાલી નો હગા, ક્યાંય મોઢું કાઢી હગા એવો નો રે, તારે રાતે નીકળવું પડે એવો સમય થાય, તારે સંપલ લેવાની ફેર નો રે, ઉઘાડે પગે દોડવું પડે ઈવા આવજે. આમ ક્યારે આવજે? અડધી રાતે ઉઘાડે પગે દોડ્યો આવજે. એટલે થોડે દિહાળે આવું ને બૂટ સંપલ પહેરીને આવું તો તારા બાપનું શું જાય? ના ના, અખતરો કરવો તમારે બહુ હોશિયારી તમારો મિત્ર કરતો હોય, અને તમારા ઘેરે કામ ગમે તે આવે, તમારા પાસે પૂરી સગવડ હોય, છતાં એવા 5,000 કે 50,000 એના પાસે માંગવા ખરેખર હશે તો કે એ મારીથી નહીં થાય, મારું માથું લઈ જા. હવે તારું માથું હું મોભને ગામને પાયદે ટાંગવું? અત્યારે પૈસાની જરૂર છે, તારા માથાની જરૂર નથી કોડા. એટલે સાહેબ હું તમને કહું, મિત્ર આશા કીધીએ સુખ મેં પીછે હોય અને દુઃખ મેં આગે રહે. સાહેબ આજ હાવ સાદું હતું, બાકી તો આવી મોજ કરતા રહે. હું જય માતાજી, જય ગોપનાથ.